રાજબા ગઢવીના ડ્રાઈવરે રિવોલ્વર બતાવી અને મારી નાખવાની ધમકી આપી હોવાના સમાચાર। અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે, જેના સીસીટીવી પણ હાલ એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। મને ધોકાને પાક્યું વડે મારા બે પગ ભાંગી નાખ્યા, ફ્રેક્ચર આવેલ છે મને। સમાચારો આગળ વાત જૂનાગઢ કરીએ તો જૂનાગઢથી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। જી હા, જૂનાગઢ શહેરમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરાયો છે। લાંગડિયા મિહિર નામના યુવક પર 5 થી વધુ લોકોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। યુવક પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સાથે જ પાનની દુકાને બેઠેલા યુવક પર ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। 2 દિવસ પહેલા રાત્રે અભય ગઢવી અને મિહિરની એ બોલાચાલી થઈ હતી ને તે બાદ ખાર રાખીને આખી ઘટનાને અંજામ આપ્યો હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। સાથે જ હુમલો પણ કરવામાં આવ્યો છે। હવે આખી ઘટનામાં રાજબા ગઢવીના સંબંધીઓએ માર માર્યો હોવાનો આરોપ જે છે તે અત્યારે લાગી રહ્યો છે। રાજબા ગઢવીના ડ્રાઈવરે રિવોલ્વર બતાવી અને મારી નાખવાની ધમકી આપી હોવાના સમાચાર, એવા ગંભીર આરોપ જે છે તે લગાડવામાં આવ્યા છે। સાથે જ રાત્રે થયેલી બોલાચાલી, ધોકા પાઇપ દ્વારા યુવાન પર તૂટી પડ્યા અને અંગત અદાવત રાખી અને પાનની દુકાન પર બેઠેલા યુવાન પર એ તૂટી પડ્યા હતા। 5 થી વધુ લોકોએ એક ઘાતકી હુમલો કર્યો હતો અને જાણે બંને પગમાં એ યુવકને ફ્રેક્ચર જે છે તે થયા હતા। તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી તેમણે ગંભીર આરોપો રાજબા ગઢવી કે તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે। સાથે જૂનાગઢ શહેરમાં રહેતા યુવાન પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો। અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે, જેના સીસીટીવી પણ હાલ એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। લાંગડિયા મિહિર નામના યુવક પર 5 થી વધુ લોકોએ હુમલો કરતા બંને પગમાં ફ્રેક્ચર થયા છે। તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા। જો કે સૌથી મોટો સવાલ જૂનાગઢની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભો થઈ રહ્યો છે, કારણ કે મધુરમ નજીક આ ઘટના બની એ પહેલા પણ એક મર્ડરની ઘટના બની હતી। એક વ્યક્તિએ જાનથી મારી નાખ્યો હતો। આખી ઘટના જે પરિવર્તિત થઈ અને સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે કે પોલીસ જે કાયદો અને વ્યવસ્થાની જે વાત કરતી હોય છે તે જૂનાગઢમાં કેમ કથળેલી સ્થિતિ પોલીસની જોવા મળે છે। પોલીસ એ કેમ નથી કરી રહી, કેમ પોલીસને ડર આ લોકોને નથી રહેતો, એ પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા બધા માટે એક સરખી હોય છે, ત્યારે જૂનાગઢની અંદરથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા એટલે સ્વાભાવિકપણે કે પોલીસ સામે સવાલો ઊભા થવાના છે। અને હવે જોવાનું રહ્યું કે આખી આ ઘટનામાં કોની સામે કઈ દિશામાં કાર્યવાહી થાય છે। એ યુવક કે જેને બંને પગોમાં ફ્રેક્ચર છે, હાલ હોસ્પિટલમાં દાખલ છે, છતાં પણ એમણે ત્યાંથી ગંભીર આરોપ સાથેનો એક વિડીયો જે છે તે બનાવ્યો છે। શું કહ્યું અને કોના પર એણે ગંભીર આરોપો લગાવ્યા, આવો એને સાંભળીએ। એ રાતે એના બોલાચાલી થઈ હતી, એ બાબતે એની આને બધાને મોકલેલ છે। એ પોતે આવેલ નહોતો। મહેશ ગઢવી, લખન ગઢવી રાજબાનો ડ્રાઈવર, પછી પુંજો મેર, પછી ભરત ઓડેદરા, કાનો ગઢવી અને અન્ય 2-3 જણા 2 ગાડી લઈ આવ્યા। મને ધોકાને પાક્યું વડે મારા બે પગ ભાંગી નાખ્યા, ફ્રેક્ચર આવેલ છે મને। મને ન્યાય જોઈએ છે। અભયદાન છુરુ ગઢવી એ અમારા જાણીતા જ છે, એટલે અમે રાતે કંઈ કર્યું નહીં, પણ એની બપોરે આવી રીતના મોકલી અને મારી માથે દગો કરી અને મને માર્યો। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।